નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં લેસન નંબર 4 દશકમ ધર્મ લક્ષણમનો અભ્યાસ કરીશું. હવે આપણે થોડો તેનો પરિચય મેળવી લઈએ. દશકમ ધર્મ લક્ષણમ મતલબ કે ધર્મના 10 લક્ષણો છે. તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે જો સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય સ્મૃતિ અને સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે વિભાજિત થયેલું છે. આપણે આમાં બહુ ડિટેલ્સમાં જવાનું નથી. તો જો આમાં જે આપણા શ્લોકો મૂકેલા છે, 10 શ્લોકો છે આપણા. આ 10 શ્લોકો સ્મૃતિશાસ્ત્રના મોટા ભાગના છે. બધા જ સ્મૃતિશાસ્ત્રના અલગ અલગ ગ્રંથોમાંથી લેવામાં આવેલા છે કે જે ધર્મના 10 લક્ષણો આપેલા છે. 10 લક્ષણોની વિગતે ચર્ચા કરેલ છે કે દરેક શ્લોક દરેક લક્ષણ છે. મતલબ 10 શ્લોકો 10 લક્ષણ. બરાબર? તો આપણે દરેક શ્લોકને વિગતે સમજીશું. હવે આપણે શ્લોકો તરફ જઈશું. જુઓ, એમાં પહેલો છે એ એમનેમ છે કે બધા જ 10 લક્ષણોનો ભેગું કરીને એક શ્લોક છે. કયા કયા 10 લક્ષણો છે એની વાત કરી છે. તો જુઓ, એમાં પહેલા શ્લોકની આપણે વાત કરીએ તો ધૃતિ, ક્ષમા, દમો અસ્તેયમ, શૌચિમિન્દ્રિય નિગ્રહ, ધીર વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. કયા કયા 10 એ ધ્યાન રાખજો, હું અંડરલાઈન કરું અને બોલું છું, સાંભળજો. ધૃતિ, ક્ષમા, દમઃ પ્લસ અસ્તેયમ મતલબ ચોથો નંબર થાય છે અસ્તેયમ. 4 થયા. શૌચમ, પછી ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, ક્રોધ. 1 2 ધૃતિ 1, ક્ષમા 2, દમ 3, અસ્તેયમ 4, શૌચમ 5, ઇન્દ્રિય નિગ્રહ 6, ધી 7, વિદ્યા 8, સત્યમ 9 અને ક્રોધ 10. તો આ 10 ધર્મના લક્ષણો છે. બરાબર? હવે આપણે દરેક લક્ષણને અલગ અલગ શ્લોક છે એ પ્રમાણે આપણે સમજીશું. જો પહેલો છે ધૃતિ. ધૃતિ મતલબ ધીરજ. તો એ આપણે સમજો. ધૃતિ નામ સુખે દુઃખે યયા નાપ્નોતિ વિક્રિયા તામ ભજ્યત સદા પ્રાજ્ઞ યૈચ્છેત ગતિમાત્મનઃ. તો જો યયા મતલબ જેના દ્વારા, વિક્રિયા મતલબ વિકૃતિ, વિકાર, નાપ્નોતિ ન પ્લસ આપનોતિ. આપનોતિ મતલબ પ્રાપ્ત કરવું અને ન આપનોતિ મતલબ પ્રાપ્ત કરતો નથી. ધૃતિ એટલે ધીરજ, આપણને ખબર છે. સુખે દુઃખી મતલબ સુખ દુઃખમાં. પ્રાજ્ઞ મતલબ બુદ્ધિશાળી માણસ, બુદ્ધિશાળી પુરુષ. આત્મન ગતિમ, ગતિમાત્મન મતલબ પોતાની પ્રગતિ, પોતાનો વિકાસ. ને ભજેત મતલબ સ્વીકારવું, સેવન કરવું, સેવવું. હવે એનું આપણે ભાષાંતર જોઈશું. જો કે ધીરજ કોને કહેવામાં આવે છે? ધૃતિ એટલે ધીરજ. તો ધીરજને સમજાવી છે કે ધીરજ એટલે જે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી, જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે, તેણે હંમેશા તેનું સેવન કરવું જોઈએ, મતલબ તેને સ્વીકારવું જોઈએ. શું છે? જો ધીરજ એટલે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી, મતલબ સુખ હોય કે દુઃખ હોય એનામાં કોઈ જ વિકાર આવતો નથી. મતલબ સુખમાં ચકી જવું, મતલબ સુખમાં આપણે કોઈની ગણતરીમાં ના લઈએ અને દુઃખ આવે ત્યારે બધાની આગળ રડીએ, બધાની જોડે ભીખ માગીએ, તો એ ખોટું છે. આવું જેનામાં ધીરજ છે એ માણસ આવું ક્યારેય કરતો નથી. મતલબ એને સુખ આવે કે દુઃખ આવે એ બધું જ બરાબર છે એની માટે. એનામાં કોઈ જ પ્રકારનો કોઈ જ વિકાર આવતો નથી. એ જેવો સ્થિર છે એવો જ રહે છે. મતલબ જો આપણે પૃથ્વીને અચળ કહીએ છીએ, એનામાં ધીરજનો બહુ ગુણ રહેલો છે, બહુ સહનશીલ છે. અને આ જ ધીરજ છે કે ગમે તેવું થાય એનામાં કોઈ ફેર પડે નહીં, બધું જ સહન કર્યા કરે. તો જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે, તેણે હંમેશા તેને સ્વીકારવી જોઈએ. મતલબ જેને પોતાની પ્રગતિ કરવી છે, જેને દુનિયામાં આગળ ને આગળ વધવું છે,
એ માણસે સુખ દુઃખના છલકાઈ જવું જોઈએ નહીં, કે આ બધા કોઈ સુખ દુઃખ જેવો કોઈ વિકાર એને લાઈફમાં આવવો જોઈએ નહીં. મતલબ ધીરજ રાખવી દરેક બાબતમાં. જો તમારે દુઃખ આવી છે તો એ પણ એક ટાઈમે જતું રહેશે, અને સુખ છે તો એ પણ એક ટાઈમે જવાનું છે. મતલબ બંને તમારી લાઈફમાં આવતા જતા રહેવાના છે. તો બંનેનો સામનો કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ. બરાબર. પછી એવું નહીં કે દુઃખ આવી છે ત્યારે આપણે સુસાઇડ કરી લઈએ, તો એ કોઈ એનો રસ્તો નથી. બરાબર. હવે જો આપણે સેકન્ડ નંબર શ્લોક જોઈએ. ક્ષમા. ક્ષમા મતલબ માફી, ક્ષમા કહીએ આપણે. તો હવે જો ક્ષમા ખડગ કરે યશ્ય કિમ કરિષ્યતિ દુર્જન અતૃણે પતિતો વહની સ્વયંમેવો પસામ્યતિ. ક્ષમા ખડગ મતલબ ક્ષમારૂપી ખડગ. ખડગ મતલબ તલવાર. કરે એટલે હાથમાં, કર, હસ્ત, પાણી, બધા સમાનાર્થી શબ્દો છે એના. અતૃણે, તૃણે મતલબ ઘાસ વિનાની જગ્યા, જ્યાં તૃણ નથી, જ્યાં ઘાસ નથી એવી જગ્યા. વહની મતલબ અગ્નિ. અને ઉપસામ્યતિ સ્વયં એવું ઉપસામ્યતિ મતલબ પોતાની જાતે જ ઓલવાઈ જાય છે. પોતાની જાતે જ સામ્યતિ મતલબ ઓલવાઈ જવું. હવે જુઓ શું કહે છે આમાં, કે ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે. ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે. ક્ષમારૂપી તલવાર મતલબ જેનામાં ક્ષમા રહેલી છે, એનું કોઈ દુર્જન પણ ખરાબ કરી શકતો નથી, કંઈ પણ બગાડી શકતો નથી. જો આ વાતે અને એક્ઝામ્પલ આપ્યું છે એની માટે તમને, કે ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ મતલબ જ્યાં ઘાસ નથી, જ્યાં આવી પથ્થર જેવી જમીન છે, પથ્થર પડેલા છે, અને એમાં તમે દીવાસળી સળગાવીને નાખો તો કોઈ મતલબ ખરો? એનાથી આગ વધારે ફેલાવાની છે? બિલકુલ નહીં. સળી ઓલવાઈ જશે ત્યારે આગ ઓલવાઈ જશે. અને જ્યાં જ્યાં ઘાસનો ઢગલો પડ્યો હોય તમે એક જઈને સહેજ એક ચિંગારી ખાલી નાખો તો, એક તણખું નાખો તો ધીમે 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 પજળીને એવું બને કે મોટી આગ ફેલાઈ શકે છે. કારણ આગને ફેલાવવા માટે જગ્યા છે, વસ્તુ મળી રહી છે એને, એટલા માટે આગ ફેલાય છે. અને પથ્થરમાં નાખો તો એનો કોઈ મતલબ જ નથી, કારણ કે એની આજુબાજુ કંઈ એવું મળ્યું જ નથી જેના કારણે આગળ ફેલાઈ શકે. આ એક્ઝામ્પલ આપ્યું છે. જો ક્ષમા કોને કહી છે, કે જો કોઈ સમજી લો કે તમારી જોડે કોઈ ઝઘડો કરવા આવે છે, તમે એનો કોઈ જ રિસ્પોન્સ આપતા નથી, ઇવન એ તમને મારે પણ છે છતાં પણ તમે કહીને એનો માર સહન કરી લો છો, એક શબ્દ પણ સામે બોલતા નથી, તો એ ક્યાં સુધી બોલશે તમારી જોડે? ઝઘડો કરશે? બિલકુલ નહીં. કોઈ પણ માણસ એકલો ઝઘડો ક્યારેય કરે નહીં. સામે એને બોલવાવાળું કોઈ હોય તો જ, બંને સામે પક્ષે સરખા બોલવાવાળા હોય તો જ ઝઘડો આગળ વધે ને ઝઘડો થાય. બાકી થાય જ નહીં. એક જણ બોલે તો ક્યાં સુધી બોલ્યા કરે? એ કંટાળીને થાકીને ઘરે જતો રહે ને. એ જ વસ્તુ છે ને એ જ વસ્તુ તમારે શીખવાની છે એવું કીધું છે. કોઈ તમને ગમે તે કંઈ પણ કહે, તમારે બધાને ક્ષમા આપવાની ભાવના રાખવી જોઈએ. અત્યારે તો બરાબર છે, પણ આ વસ્તુ બધી તમને ફ્યુચરમાં પણ કામમાં આવશે. જ્યારે તમે મોટા થશો, તમારી જિંદગી તમે પોતે જીવતા થશો, બધી જવાબદારી તમારી ઉપર આવશે ત્યારે. કોઈ ગમે તેવું અમુક ટાઈમે એવું બને છે કે કોઈ ગમે તેવું તમને કહી જાય, તમારો વાંક ના હોય છતાં પણ, તો પણ તમારે વસ્તુ સાંભળી લેવી પડે છે. અને આ જ વસ્તુ સમજવાની છે તમારે. બરાબર. તો આ જ વસ્તુ તમને સમજાય છે કે દરેક બાબતમાં ક્ષમા રાખવી, ભૂલી જવું કશો વાંધો નહીં, એણે જે કર્યું આપણે ભૂલી જવાનું. આ વસ્તુ તમારા, આ ગુણ તમારામાં લાવવો જોઈએ, તમારી લાઈફમાં ઉતારવો જોઈએ. જો એ વસ્તુ અત્યારથી તમે શીખશો તો તમને આગળ જતાં બહુ કામમાં આવશે. ચલો આપણે હવે આગળનો શ્લોક જોઈએ. જો દમ. દમ મતલબ દમન કરવું. હવે જોવાનું. ન રસ્યતિ મહદ અર્થે વ્યસની ચ ન સોસ્તી ન સ વૈ પરિમિત પ્રજ્ઞ સદાંતો દ્વિજ ઉચ્યતે. પરિમિત પ્રજ્ઞ મતલબ બુદ્ધિશાળી. ન રસ્યતિ મતલબ હસ્યતિ મતલબ ખુશ થવું, વર્ષ પામવું, અને ન હસ્યતિ મતલબ ખુશ થતો નથી. વહી મતલબ ખરેખર. દાંત. દાંત મતલબ દમનશીલ, સંયમી માણસની વાત કરે છે. અને દ્વિજ,
દ્વિજ મતલબ એક જાતનું આમ તો બ્રાહ્મણ કહેવાય, બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે છે કે એકવાર દ્વિજ મતલબ 2 વાર જન્મેલો એવું અર્થ થાય છે એનો દ્વિજનો, સમજો. એટલે બ્રાહ્મણ 2 વાર જન્મે એવું કહેવાય છે. 2 વાર જન્મે મતલબ એકવાર એમની માતાએ એમને જન્મ આપ્યો અને બીજી વાર જ્યારે એ જનોઈ ધારણ કરે છે, મતલબ વિદ્યા પ્રાપ્ત કરે છે, એનો બીજો જન્મ કહેવાય છે. એટલે એને દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે. પણ અત્યારે પણ જો એ પહેલાં જમાનામાં આવી વિદ્યાઓ પ્રાપ્ત કરવાનો હક માત્ર બ્રાહ્મણોને હતો કે એમની પાસે વિદ્યા હતી એવું કહેવાય છે. અત્યારે કેવું કહેવાય કે જેની પાસે વિદ્યા છે, જે ભણેલો માણસ છે, એ બધા દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે આપણી સાદી ભાષામાં. મતલબ આપણે પણ એમાં આવી ગયા કે 2 વાર જન્મ થાય એનો, એક ગુરુ પાસે અને એક એની માતા પાસે, બંને જન્મ. અને જે 2 વાર જન્મેલો છે એને કહેવાય દ્વિજ. ખાસ ધ્યાન આપજો, બરાબર. હવે જોવાનું ભાષાંતર આપણે જોઈ લઈએ. જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી અને આફતમાં શોક કરતો નથી, તે ખરેખર બુદ્ધિશાળી છે. તે દમનશીલ સંયમી માણસ દ્વિજ કહેવાય છે. જો આ પણ ધીરજ જેવું છે કે જે મોટું કાર્ય કરવા છતાં પણ બહુ ખુશ થઈ નહીં જતો અને કોઈ તકલીફ આવે, આફત આવે તો એનો શોક કરતો નથી, તે જ ખરેખર બુદ્ધિશાળી માણસ કહેવાય છે. અને આવા બુદ્ધિશાળી માણસને મતલબ આવા સંયમી માણસને દ્વિજ કહેવાય છે. દમન કરવું, સંયમશીલ બનવું, જો ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખવો, ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો, દમનશીલ બનવું, ધીરજવાળું બનવું, આ બધા મૂળ એકબીજાના પર્યાય જેવા શબ્દો છે કે સુખ આવે કે દુઃખ આવે તમારી જિંદગીમાં, પણ તમે આ બધાનો સામનો કરીને સારી રીતે પોતાની લાઈફ જીવો, એ જ ખરેખર માણસ કહેવાય છે. એવું નહીં કે લાઈફમાં કોઈ તકલીફ આવી તો આપણે સુસાઈડ કરી લીધું, આ કોઈ રસ્તો નથી. આપણે તો સુસાઈડ કરીને મરી જઈએ, પણ પાછળ આપણે કોઈનું કંઈ વિચારતા છીએ નહીં. પછી જે વધારે તકલીફો આવે ને પછી આવે, તો એના કરતાં બેટર છે કે જે તકલીફ આવી છે આપણી લાઈફમાં એનો સામનો કરવો, એની તૈયારી સાથે મેન્ટલી આપણે એની તૈયારી કરી લેવી કે લાઈફ છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આપણે એવું નહીં હોતું કે કોઈ તકલીફ આવે તમારી લાઈફમાં તો તમને અગાઉથી કહી દે કે ચલો હું તમારી લાઈફમાં આવું છું, તૈયાર રહેજો, એવું નહીં. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જો અત્યારે હાલની આપણે સિચ્યુએશન જોઈએ છીએ, આપણે ક્યારેય ફ્યુચરમાં વિચાર્યું બી નહીં હોય પાસ્ટ કે ફ્યુચરમાં આવી કોઈ તકલીફ આવશે, આવી છે, પણ આપણે મેન્ટલી એને તૈયારી રાખવાની જોઈએ. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે આપણી સાથે, તો એનાથી હારી જવું જોઈએ નહીં. તો એ જ સંયમી માણસ કહેવાય છે, એ જ ખરા અર્થમાં દ્વિજ કહેવાય છે, બરાબર. હવે જુઓ 4 નંબર, અસ્તેયમ. અસ્તેયમ મતલબ ચોરી ન કરવી. તે કઈ રીતની ચોરી? કોઈની વસ્તુ ઉપાડીને ઘરે આવતા રહીએ ચોરી કહેવાય એવું નથી. આમાં જોજો, સમજજો. જો અન્ય દિયે તૃણે રત્ને કાંચને મૌક્તિ કે પીવા મનસા વિનિવૃત્તિયામ તદસ્તેયમ વિદુર્બુધા. અન્ય દિયે કાંચને મતલબ અન્ય દિયે મતલબ અન્ય વ્યક્તિના, બીજાના. કાંચન મતલબ સોનું, મૌક્તિક મતલબ મોતી, વિનિવૃત્તિ મતલબ નિવૃત્ત થવું. અસ્તેયમ, અસ્તેયમ મતલબ ચોરી ન કરવી, તે મેં આપણે આગળ જ કહ્યું. બુધા મતલબ બુદ્ધિશાળી માણસ, અને વિદુહુ એટલે જાણે છે, સમજે છે. સમજો હવે કોને ચોરી કહેવાય છે કે અન્ય વ્યક્તિના ઘાસમાં, તૃણે ઘાસમાં, રત્ને રત્નમાં, કાંચને સોનામાં, અથવા મૌક્તિકે મતલબ મોતીમાં મનથી પણ જે નિવૃત્તિ પામે છે કે વિમુખ રહે છે તેને સમજદાર માણસો અચૌર્ય કહે છે. મતલબ ચોરી ન કરવી, તે મનથી પણ એમાં નિવૃત્ત થવું નહીં, મતલબ વિમુખ થવું નહીં. મતલબ કઈ રીતે કે કોઈ સારું વસ્તુ પહેરીને આવ્યું છે અને આપણે મનથી પણ એવું વિચારીએ કે આ મારી પાસે હોત અથવા એની કોઈ વસ્તુ પડી જાય ને મને મળી જાય તો આ પણ એક જાતની ચોરી જ છે. તમે મનથી પણ જો એવો કોઈ ખરાબ ભાવ વિચારો છો કોઈની માટે, કોઈ પણ બાબતમાં, તો એ પણ એક જાતની ચોરી જ કહેવાય છે.
તો જે બુદ્ધિશાળી માણસ છે, ખરા અર્થમાં બુદ્ધિશાળી, એ મનથી પણ આમાં નિવૃત્ત થતો નથી. પ્રવૃત્ત થતો નથી, કાયમ નિવૃત્ત જ રહે છે. અને તમારે પણ એવું બનવાનું છે દરેક બાબતમાં. જો અત્યારના જે આ બધું છે, બધું અત્યારે તમને કામ આવશે એવું જરૂર નથી, પણ ફ્યુચરમાં બી તમને આ બધી વસ્તુ બહુ જ કામમાં આવશે. એટલે અત્યારથી આ બધા ગુણો તમારી લાઈફમાં ઉતારવા જરૂરી છે. થોડું થોડું શીખતા રહેવું જોઈએ, કારણ કે હવે તમે મોટા થઈ ગયા છો. અત્યારથી શીખશો તો આગળ શીખી શકશો બધું. પછી કોઈ દિવસ આવતો નથી. કાલ તો ક્યારેય કોઈની લાઈફમાં નથી આવતી, બધું આજ જ હોય છે. આ વસ્તુ ખાસ શીખવી જરૂરી છે. ફરીથી જુઓ, અન્ય વ્યક્તિના ઘાસમાં, રત્નમાં, સોનામાં અથવા મોતીમાં મનથી પણ જે નિવૃત્તિ પામે છે કે વિમુખ રહે છે, તેને સમજદાર માણસો અચૌર્ય કહે છે. ચોરી ન કરવી તે બરાબર. હવે જો આપણે આગળ જઈશું. જો 5મો શ્લોક, શૌચમ. શૌચમ મતલબ શુદ્ધિની વાત કરી છે, પવિત્રતાની વાત કરી છે. તો જો શૌચમ ચ દ્વિદમ પ્રોક્તમ બાહ્યમાભ્યંતરમ તથા મૃજ્જલાભ્યામ સ્મૃતમ બાહ્યમ ભાવશુદ્ધિ તથા અનંતરમ. શૌચમ મતલબ પવિત્રતા, શુદ્ધિ. દ્વિધમ મતલબ 2 પ્રકારનું. પ્રોક્તમ મતલબ કહેવાય છે, કહેવાયેલું છે તે. બાહ્યમ મતલબ બહારની, અને આભ્યંતરમ મતલબ અંદરની. મૃજ્જલાભ્યામ મતલબ માટી અને જળ. મૃજ્જલ મૃત અને જલ. મૃત એટલે માટી અને જલ એટલે પાણી, જળ. ભાવ શુદ્ધિ મતલબ ભાવનાની શુદ્ધિ, અને અંતરમ મતલબ અંદરનું. ફરીથી ભાષાંતર જોઈ લો આપણે કે શુદ્ધિ 2 પ્રકારની કહેવાય છે. શુદ્ધિના 2 પ્રકાર છે. કયા કયા? બાહ્ય અને આંતરિક, બહારની અને અંદરની. જો કઈ બહારની કહેવાય, કઈ અંદરની કહેવાય, જોઈ લો આપણે કે શુદ્ધિ 2 પ્રકારની કહેવાય છે, બાહ્ય અને આંતરિક. માટી અને જળ વડે બાહ્ય તથા ભાવનાની શુદ્ધિ તે આંતરિક કહેવાય છે. જો તમે જે બહારથી નાવ છો, તમારું શરીર સ્વચ્છ કરો છો, ચોખ્ખું કરો છો, એ બાહ્ય શુદ્ધિ કહેવાય. માટી અને જળથી પહેલાં જમાનામાં લોકો માટી ઘસીને ઉજળા થતા હતા, એટલે માટીની વાત કરી છે. ત્યારે તો આપણે સાબુ, શેમ્પૂ બધું બહુ થઈ ગયું છે. એટલે જે આપણે નાહીએ છીએ એ આપણા શરીરની બહારની શુદ્ધિ કહેવાય, કે જે બહારથી આપણે સ્વચ્છ કરીએ છીએ. પણ આપણા શરીરની અંદર પણ કચરો રહેલો છે. એટલે મનથી પણ શુદ્ધ થવાની વાત કરી છે. જે આપણા ભાવનાઓ, આપણી મનને શુદ્ધ કરો, એ આંતરિક શુદ્ધિ કહેવાય છે. મતલબ મનથી પણ આપણે કોઈનું કંઈ ખરાબ ઈચ્છીએ નહીં. આપણું મન પણ ચોખ્ખું હોવું જોઈએ. જેમ આપણે આપણા શરીરને 2 વાર નાહીને ચોખ્ખું કરીએ છીએ, એમ આપણા મનને પણ ચોખ્ખું કરવાનું છે. નવડાવવાનું નથી. નવડાવશો કઈ રીતે બહાર કાઢીને? ક્યાં છે નવડાવજો? નવડાવવાની વાત નહીં, પણ એને શુદ્ધ કરવાની વાત કરે છે. આપણે કોઈનું ખરાબ ક્યારેય ઈચ્છીએ નહીં, મનથી પણ ઈચ્છીએ નહીં, વિચાર પણ એવો ના આવે, એ આપણી આંતરિક શુદ્ધિ જ કહેવાય છે. પછી કેવું કે કોઈ જોડે આપણે ઝઘડો થયો અને સ્કૂલ બહાર કંઈ ખાડો છે, કે એક્ટિવા લઈને જાય છે, કે સાયકલ લઈને જાય છે, અને આપણે એવું વિચારે ખાડામાં પડે તો સારું, એવું એ નહીં. મનથી પણ આપણે કોઈનું ખરાબ નહીં ઈચ્છવું, આ શુદ્ધિ જ કહેવાય, એ આંતરિક શુદ્ધિ કહેવાય. અને બહારથી નહીએ છીએ એ બાહ્ય શુદ્ધિ કહેવાય. બરાબર. હવે 6 જુઓ, ઇન્દ્રિય નિગ્રહ મતલબ ઇન્દ્રિયો પરનો કાબુ, ઇન્દ્રિય વિજેતા. કઈ રીતના? આપણી 5 ઇન્દ્રિયો છે, અને આ 5 ઇન્દ્રિયો પર જે માણસ કાબુ મેળવી લે છે, એ ઇન્દ્રિય વિજેતા કહેવાય છે. તો જો શ્રુત્વા, સ્પૃષ્ટવા ચ દ્રષ્ટવા ચ ભુક્ત્વા ઘ્રાત્વા ચ યો નરઃ ન હૃષ્યતિ ગ્લાયતિ સા વાસ વિજ્ઞેય જીતેન્દ્રિય. જીતેન્દ્રિય મતલબ ઇન્દ્રિય વિજેતા. જો જે માણસ શ્રુત્વા સાંભળીને, સ્પૃષ્ટવા મતલબ સ્પર્શીને, ટચ કરીને, અડીને, દ્રષ્ટવા જોઈને, ભુક્ત્વા ભોગવીને, ઘ્રાત્વા સૂંઘીને હર્ષ પામતો નથી, ગ્લાયતિ કે દુઃખ અનુભવતો નથી, કંટાળતો નથી, ગ્લાનિ પાવતો નથી, તેને ઇન્દ્રિય વિજેતા
માનવો જોઈએ, મતલબ તે ઇન્દ્રિય વિજેતા છે. ફરીથી આપણી પાંચ ઇન્દ્રિયોની વાત કરી છે, કે સાંભળવાની વાત કરી છે, ટચ કરવાની વાત કરી છે, સ્પર્શવાની, દ્રષ્ટવા જોવાની વાત કરી છે, ભૂતવા ભોગવાની વાત કરી છે, અને ઘ્રાતવા મતલબ સૂંઘવાની વાત કરી છે, કે આ બધામાં જે હર્ષ પામતો નથી કે દુઃખ અનુભવતો નથી તે ઇન્દ્રિય વિજેતા ગણવામાં આવે છે. જેમ આપણે દમનશીલમાં જોયું હતું, ત્રીજામાં દમ સેમ એ પ્રકારનો, કે જે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુ જોઈને કે સાંભળીને કે સમજીને કે ટચ કરીને કે સૂંઘીને ના એમાં અંદર ઉતરી જાય છે કે ના એમાં દુઃખ અનુભવે છે, એ માણસ ઇન્દ્રિય વિજેતા ગણે છે. મતલબ બધું બરાબર છે, દુઃખ આવે તોય બરાબર છે, હું એનું રેડી છું સામનો કરવા માટે, સુખ આવે તો પણ હું રેડી છું, બધી જ રીતે આપણે રેડી છીએ. આ ઇન્દ્રિય વિજેતા ગણવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું. જો દીહિ, સાતમી દીહિ મતલબ બુદ્ધિ. જો પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય ભયાભય બંધનમ મોક્ષમ ચ યાવેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. પાર્થ અર્જુનનું બીજું નામ છે પાર્થ, તો એને સંબોધીને વાત કરી છે. જો બધા આપણે વાત છે. પ્રવૃત્તિ મતલબ પ્રવૃત્તિ, નિવૃત્તિ મતલબ પ્રવૃત્તિને અટકાવી દેવાની બાબત, અને નિવૃત્તિ એટલે અટકાવી દેવાની બાબત, ને પ્રવૃત્તિ મતલબ કામની વ્યસ્તતા, પ્રવૃત્તિ જે અંદર આપણે ઇન્વોલ્વ છીએ. કાર્ય મતલબ કરવા અને ન કરવા યોગ્ય કાર્ય પ્લસ અકાર્ય, દ્વંદ્વ સમાસ કહેવાય. કરવા અને ન કરવા યોગ્ય જે કાર્યો છે. પછી ભયાભય, ભય અને અભય, મતલબ ભય અને અભયને. બંધનમ મતલબ બંધન, અને મોક્ષ મતલબ મુક્તિ, મોક્ષ. વેત્તિ મતલબ જાણે છે. સાત્વિકી બુદ્ધિની વાત કરે છે, કે બુદ્ધિ 3 પ્રકારની રહેલી છે. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો રહેલા છે. એમાં સાત્વિકી, તમોગુણની, રજોગુણી, આ 3 પ્રકારની બુદ્ધિ કહેવાય. સાત્વિકી સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે બુદ્ધિમાં, પછી રજોગુણી, અને છેલ્લે તમોગુણી મતલબ બહુ ગુસ્સાવાળા, તામસી સ્વભાવવાળા. બરાબર. જો હવે એનું ભાષાંતર જોઈએ તો, હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, સેમ આ પ્રકારનું છે, ખાલી તમે શ્લોકમાં ધ્યાન આપશો ને તો તમને ભાષાંતર આવડી જશે. સેમ આ જે શબ્દો લખે છે એ પ્રકારે જ લખવાનું છે તમારે, કે જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કાર્ય અને અકાર્યને, ભય અને અભયને, બંધન અને મોક્ષને જાણે છે, તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે. બસ આટલું જ. ફરીથી જુઓ ભાષાંતર. હે પાર્થ, આવડી જશે આ તમને. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કાર્ય અને અકાર્યને, ભય અને અભયને, બંધન અને મોક્ષને જાણે છે, તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે. બરાબર. હવે 8 નંબર વિદ્યાનું તો તમને ખબર જ છે કે વિદ્યા શું કહેવાય છે. તો જુઓ, અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યશ્ય નાથ્યંદ એવ સ. મતલબ જુઓ, જે ભણેલું નથી એની વાત કરીએ, જે અભણ લોકો છે. ઘણાને હોય છે ને કે કાળા અક્ષર ભેંસ બરાબર, મતલબ ભેંસ અને કાળા અક્ષરમાં કોઈ ફેર એમને પડતો નથી, કોઈ ફેર જ ના લાગે. મતલબ એ લોકો ભણ્યા નથી. તમે જુઓ, આ જમાનામાં જે લોકો અભણ છે, જેમને બિલકુલ વાંચતા લખતા નથી આવડતું, કેટલી પ્રોબ્લેમ થાય છે એમને, કે આ જમાનો ક્યાં આગળ વધી ગયો છે. અને જે લોકોને બિલકુલ કંઈ ખબર નથી પડતી એમના ફ્યુચર કેવું હોય, એમનું બાળકોનું ફ્યુચર શું જોઈ શકે, કંઈ જ નહીં, કારણ કે એમનામાં કોઈ નોલેજ નથી. તમે જુઓ, આ મજૂર વર્ગને આપણે જોઈએ છીએ, કામ કરતા, રોડ ઉપર કામ કરે છે બધાને, કે બિચારાઓ એ લોકો જોડે એમના પાસ્ટમાં એમના મમ્મી પપ્પા જોડે પણ કોઈ નોલેજ નહોતું, કે એ ભણેલા નહોતા, કે સગવડ પણ નહોતી. હવે પછી એમની લાઈફ એવી છે, પાછળ એમનો જે બાળકો છે એમની લાઈફ પણ એમના જેવી જ રહેવાની છે, કારણ કે એ પણ
એમને કોઈ સારું ભણાવી શકશે નહીં, સારી વિદ્યા આપી નહીં શકે, કારણ એમની જોડે સગવડ પણ નથી અને એટલું એમને નોલેજ પણ નથી. જો પછી અમુક હોય છે ઘણા કે એમને મજૂરી કરીને પણ ઘણાને આપણે જોઈએ છીએ કે આ રિક્ષા ચલાવતા હોય છે કે ગમે તે કરતા હોય છે, પણ પોતાના બાળકના એના સારા ફ્યુચર માટે થઈને એ લોકો રાત દિવસ કાળી મજૂરી કરીને એમના બાળકોને સારું ભણાવે છે, સારી સારી સ્કૂલોમાં મૂકીને સારું નોલેજ આપે છે અને પછી ફ્યુચરમાં એમનો છોકરો ઘણો આગળ પણ વધી જતો હોય છે. એવું પણ આપણે ઘણા કિસ્સા જોયેલા છે. અને આમે બહુ ફેસિલિટી મળે એના કરતાં મીડિયમ ફેસિલિટી મળતી હોય અથવા ફેસિલિટી વિનાના જે બાળકો છે એ વધારે સારું ભણતા હોય છે, એવું જોવામાં આવ્યું છે. મતલબ શરીરને સહેજ બી તકલીફ ના આપો ને તોય પણ વિદ્યા તમને બહુ આવે નહીં, ઉતરે નહીં તમારામાં. મતલબ થોડી શરીરને પણ તકલીફ આપવી, વિદ્યા ગ્રહણ કરવાની છે. મતલબ એ લાયક પણ આપણે પહેલાં બનવાનું છે. એને કે પથારીમાં ડબલ બેડમાં એ ઊંઘે આપણે વાંચીએ, પછી એવું બને કે રાત્રે 11-12 વાગે તો આપણે ને ચોપડી આપણા ઉપર સૂઈ ગઈ હોય અને આપણે બેડ ઉપર. એવું ના બનવું જોઈએ. તમે ભણો છો મનથી, કોઈ આપણને કહે કે તું ભણવા બેસ અને આપણે ભણીએ છીએ એનો કોઈ મતલબ નથી રહેતો. નાના છોકરાઓ માટે બરાબર છે. તમે હવે એટલા કેપેબલ છો કે તમને તમારા સારા ખરાબની ખબર પડે છે. મતલબ આ વસ્તુ તમારે હવે જાતે સમજવાની છે કે મારી લાઈફમાં શું સારું છે, શું ખરાબ છે. કોઈ હવે તમને કંઈ નહીં શીખવાડે, શીખવાડવાનો ટાઈમ પતી ગયો. હવે જાતે સમજવાનું છે. કોઈ માણસ તમારી માટે સારું બોલે છે, ખરાબ બોલે છે, એના મનમાં શું છે તમારી માટે, એ બધું જાતે નક્કી કરવાનું છે હવે તમારે. બરાબર છે? કારણ કે તમારી જોડે વિદ્યા છે, તમે ભણેલા છો, એજ્યુકેશન છે તમારામાં. એજ્યુકેટ માણસ જો જાતે નહીં સમજે તો પછી બીજાને ક્યાં કહેવાનું આવે. બરાબર? ચલો હવે આપણે એનું ભાષાંતર જોઈ લઈએ. 8 નંબર. અનેક સંશયો છેદી, મતલબ અનેક સંશયોને દૂર કરનાર, અનેક શંકાઓ જે છે એને દૂર કરનાર. પરોક્ષાર્થસ્ય મતલબ પરોક્ષ, અપ્રસ્તુત વસ્તુનું મતલબ આંખોને જે દેખાતું નથી એવી વસ્તુ. અપ્રસ્તુત વસ્તુ, જે પ્રસ્તુત એટલે દેખાય, અપ્રસ્તુત વસ્તુ મતલબ જે આંખોને દેખાઈ નહીં શકતું એવી વસ્તુની વાત કરી છે કે મતલબ દર્શન કરાવનાર. લોચનમ મતલબ આંખો, નયન, નેત્ર, અંધ, આંધળો. તો જો એનું ભાષાંતર કે અનેક સંશયોને દૂર કરનાર અને અપ્રસ્તુત વિષયનું દર્શન કરાવનાર વિદ્યા સૌનું નેત્ર છે, જેની પાસે તે નથી તે આંધળો જ છે. મતલબ જે ભણેલો માણસ નથી તે આંધળા બરાબર છે, કે જે ભણેલો નથી એને ચલો બહાર ક્યાંક જવું છે તો એને જે બસ ઉપર બોર્ડ લગાવેલા છે તો એ બોર્ડ હોય કે ના હોય એનો કોઈ ફેર પડે? આમે નહીં વાંચી શકતા અને આમે નહીં કોઈ ફેર પડતો નથી. આમે કોઈને બોર્ડ લગાવેલું હશે તો આપણે બીજાને પૂછવાનું છે, નહીં લગાવેલું હોય તો એ પૂછવાનું છે. મતલબ એ બંને એની માટે સરખું છે. એટલે જેની પાસે વિદ્યા નથી તે માણસને આંધળા સાથે કમ્પેર કરી છે. તો જો અનેક સંશયોને દૂર કરનાર મતલબ આપણે જો ભણીએ છીએ એટલે આપણામાં નોલેજ છે, દુનિયામાં શું ચાલે છે એ પણ આપણને ખબર પડે છે, કારણ કે આપણી જોડે વિદ્યા છે, આપણે ભણેલા છીએ. અને તમારી બુક્સમાં જો અમુક ટાઈમે તમારી બુક્સ ચેન્જ થતી હોય છે. કા રીઝન કે અમુક ટાઈમ પછી કંઈક દુનિયામાં નવું આવ્યું હોય છે, તો જો બુક ચેન્જ થાય એના એ બુક ભણાવવામાં આવે તો અંદર નવું કંઈ એડ થાય નહીં. એટલે જો અમુક ટાઈમે બુક ચેન્જ કરવામાં આવે તો મતલબ જે દુનિયામાં કંઈક નવું આવ્યું છે, નવું ચાલે છે એ બધું અંદર એ લોકો એડ કરી શકે અને જેથી વિદ્યાર્થીઓને નવું નોલેજ મળે. તમે જો આગળની પેઢીમાં કેટલું બધું આગળ વધી ગયું છે. જો તમારા પપ્પાને એમની પેઢીમાં હશે કે કોમ્પ્યુટર સ્કૂલમાં એ નહોતા, મોબાઈલ, હવે એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા, ખાલી પેલા સાદા ફોન હતા ઘરે, પછી કોડલેસ થઈ ગયા, પછી પેલા સાદા મોબાઈલ થઈ ગયા અને અત્યારે તમે જુઓ કે 9મા 10મામાં છોકરો ભણતો એને પોતાના પર્સનલ મોબાઈલ છે અને એ બી એન્ડ્રોઈડ. મતલબ ક્યાં આગળ વધ્યું છે અને હજુ ફ્યુચરમાં કદાચ એવું બને
કે છોકરા લેપટોપ લઈને સ્કૂલમાં આવે, પોતાનું દરેકને પર્સનલ લેપટોપ હોય. આગળ આગળ બધું વધી જવાનું છે એ પ્રમાણે. ચલો હવે આપણે આગળ જોઈએ. 9 સત્યમ. સત્ય મતલબ સાચું. સત્ય કોને કહેવાય હવે જોઈએ આપણે. યથાર્થ કથનમ યચ સર્વલોક સુખપ્રદમ તત્સત્યમિતિ વિજ્ઞેયમ સત્યમ તદ્વિપર્ય. યથાર્થ કથનમ. યથાર્થ કથનમ મતલબ વાસ્તવિક કથન, જેવું છે એવી બાબતનું કહેવું. જેવું છે એવું દેખાય આપણને, મતલબ એવું ને એવું જ. તદ્વિપર્ય મતલબ હોય એનાથી ઉલટું. સત્ય મતલબ જે છે એવું દેખાવું, જે છે એવું કહેવું. અને તદ્વિપર્ય મતલબ તત્ વિપર્ય. વિપર્ય મતલબ ઉલટું, જે હોય એનાથી ઉલટું કહેવું. મતલબ સાચું હોય ખોટું કહેવું, ખોટું હોય સાચું કહેવું, જે હોય એનાથી બદલાઈ જાય એ વસ્તુને. બાકી શબ્દાર્થ આપણે એવા છે. તો આપણે જોઈ લઈએ એના ભાષાંતર. કે જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે સત્ય છે. મતલબ જે સાચું છે, જે છે એવી બાબત જ કહેવાની છે અને જે બધા લોકોને સુખ આપે છે તે સત્ય છે. અને અસત્ય શું કહેવાય? કે અસત્ય તેનાથી ઉલટું હોય છે. ફરીથી જુઓ. જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને સુખ આપનાર છે તે સત્ય છે એમ જાણવું. અને અસત્ય તેનાથી ઉલટું હોય છે. બરાબર. 10મો શ્લોક. અક્રોધ મતલબ ક્રોધનો ત્યાગ કરવો. અક્રોધ, ક્રોધ ન કરવો મતલબ. તો જો તપ્તે યત તે ચૈવ યચ્ચ દાનમ પ્રયચ્છતિ ક્રોધોય સર્વમ હરતિ તસ્માત ક્રોધમ વિવર્જયેત. વિવર્જયેત મતલબ ત્યાગ કરવો જોઈએ. યત તે મતલબ પ્રયત્ન કરવો જોઈએ. તપતે મતલબ જે પરિશ્રમ કરે છે, તપે છે. જુઓ એનું ભાષાંતર જોઈ લઈએ આપણે. કે જે તપ કરે છે મતલબ પરિશ્રમ કરે છે, જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે, ક્રોધ તેનું બધું હરી લે છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. ફરીથી. જે પરિશ્રમ કરે છે મતલબ તપ કરે છે, જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે, ક્રોધ તેનું બધું જ હરી લે છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. મતલબ ક્રોધ કરવો જોઈએ નહીં. મતલબ તમે ગમે તેટલા સારા કામ કર્યા હશે, બધું જ તમે સારું કર્યું છે, પણ જો પછી તમે છેલ્લે ગુસ્સે થઈને બધાને આડું અવળું કંઈક બોલી દેશો તો તમારું બધા જ કર્યા પર પાણી ફરી વળશે. મતલબ આપણે આપણા ગુસ્સા પર પણ કંટ્રોલ રાખવો જોઈએ. એવું નહીં કે ગમે તે મનમાં હું ગુસ્સામાં બોલી ગઈ હતી પછી આપણે સોરી કહીએ, એનો કોઈ મતલબ રહેતો નથી. પહેલેથી જ આપણે આપણા ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઈએ. સોરી બોલવાથી બધું સોલ્યુશન આવતું નથી, ખાસ ધ્યાન રાખવું. તો પહેલેથી જ આપણે સમજી વિચારીને બોલવું, આપણા ગુસ્સા પર કંટ્રોલ રાખવો. ગુસ્સો આપણા પર હાવી થઈ જાય એવા કોઈ કામ નહીં કરવા, ક્યારેય નહીં. આપણે કંટ્રોલમાં જ એને રાખીએ. આપણને અમુક બાબતે ગુસ્સો આવે પણ એનો મતલબ એ પણ નથી કે આપણે વગર વિચાર્યા કામ કરી દઈએ. કંઈ પણ કરો મતલબ 100 વાર વિચારીને પછી પાછળથી પસ્તાવું પડે એવા કોઈ પણ કામ કરવાના નહીં. બરાબર. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. જો આ દરેક શ્લોકના ભાષાંતર મેં મૂકેલું જ છે, એ પ્રમાણે તમારે તમારી નોટ્સમાં ઉતારી દેવાનું. બરાબર. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. જો મેં ભાષાંતર આપેલા જ છે, એ જોઈ લેવું તમારે. બરાબર. એ પ્રમાણે હવે આપણે સ્વાધ્યાય જોઈશું. જો સ્વાધ્યાયમાં પહેલું છે કે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિંત. તો એમાં પહેલું છે કે ય આત્મન ગતિમિચ્છેત સ બ્લેન્ક્સ ભજેત. તો શું આવશે? ધૃતિ. સેકન્ડ નંબર કહ દ્વિજ ઉચ્યતે, તો દાંત. થર્ડ નંબર કિમ કાર્યમ અકાર્યમ વા વેત્તિ, તો બુદ્ધિ. ફોર્થ નંબર પરોક્ષાર્થસ્ય દર્શકમ કિમ અસ્તિ, તો છે વિદ્યા. 5 નંબર કિમ આભ્યંતરમ શૌચમ, તો ભાવશુદ્ધિ. બરાબર.
હવે આપણે આગળ જોઈશું. જો સેકન્ડ નંબર, સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. સંસ્કૃતમાં આન્સર આપવાના છે. તો એમાં ફર્સ્ટ નંબર, ધર્મસ્ય કતિ લક્ષણાની? તો 10 લક્ષણાની. સેકન્ડ નંબર, અન્ય દિયે તૃણે કાંચને ચ મનસા વિનિવૃત્તિ કિમ? તો શું આવશે? અસ્તેયમ. અસ્તેયમ વર્તતે. બરાબર. અન્ય દિયે તૃણે કાંચને ચ મનસા વિનિવૃત્તિ અસ્તેયમ વર્તતે. બરાબર. થર્ડ નંબર, સત્યસ્ય કિમ લક્ષણમ? તો યથાર્થ કથનમ સર્વલોક સુખપ્રદમ અસ્તિ તત સત્યસ્ય લક્ષણમ. બરાબર. ફોર્થ નંબર, શાસ્ત્રનમ કસ્ય લોચનમ? તો શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ વર્તતે. ભૂલ છે. બરાબર. પણ એમાં કશો વાંધો નહીં આવે, શાસ્ત્રમાં જ છે. જોઈ લો. પછી આગળ 5 નંબર, કહ વ્યસની ન સોચતી? તો દાંત દ્વિજ વ્યસની ન સોચતી. ફરીથી, દાંત દ્વિજ વ્યસની ન સોચતી. બરાબર. હવે આગળ જોઈએ. થ્રી નંબર, જોડકા જોડવાના છે. તો એમાં ક અને ખ વર્ગ છે. તો પહેલું છે શૌચમ. તો શૌચમમાં શું આવશે? દ્વિવિધમ. બરાબર. પછી સેકન્ડ નંબર છે ધ્રુતિ. ધ્રુતિમાં શું આપશે? કે નાપનોતિ વિક્રિયામ. સેકન્ડ નંબર. દિહિ. દિહિમાં શું આવશે? કે પ્રવૃત્તિ છે નિવૃત્તિ ચ વેત્તિ. 3 નંબર. 4 નંબર, સત્યમ. સત્યમમાં તો યથાર્થ કથનમ. અને અસ્તેયમ જે બાકી રહ્યું એ તો 5 નંબર, મનસા વિનિવૃત્તિ. બરાબર. આ પ્રમાણે તમારે જોડકા લખી દેવાના. ચલો હવે આગળ જોઈએ. જો 4 નંબર, માતૃભાષામાં ઉત્તર આપો. પહેલું છે ક્ષમાશીલ વ્યક્તિ શા માટે સુરક્ષિત છે? કે એના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, કે દુષ્ટ માણસ પણ તેનું કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી, તેથી તે સુરક્ષિત રહે છે. સેકન્ડ નંબર, જો શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે? કે લોચન એટલે આંખ, શાસ્ત્ર એટલે વિદ્યા. વિદ્યા અનેક સંશયોને દૂર કરે છે અને અપ્રસ્તુત વસ્તુનું દર્શન કરાવનાર છે, એટલે જ તેને લોચન કહ્યું છે. બરાબર. થર્ડ નંબર, ક્રોધને શા માટે છોડવો જોઈએ? કે ક્રોધ મનુષ્યનું બધું જ હરી લે છે, એટલા માટે તેનો ત્યાગ કરવો જોઈએ. 4 નંબર, જે બંધન અને મોક્ષ બંનેને જાણે છે તેને કેવા પ્રકારની બુદ્ધિ કહેવાય છે? તો સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. કે પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષને જાણે છે તેને સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. બરાબર. હવે 5 નંબર, જો વિવરણાત્મક નોંધ લખો. તેમાં ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન. તો આપણી જે 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખે અને ઇન્દ્રિય વિજેતા ગણવામાં આવે છે, જીતેન્દ્રિય કહેવામાં આવે છે. એવી રીતે તમારે સમજાવવાનું છે. પછી શૌચમ. શૌચમ મતલબ શુદ્ધિ. તો 2 પ્રકારની શુદ્ધિ કહેવાય છે, આંતરિક અને બહારની. આંતરિક મતલબ અંદર મનની શુદ્ધિ, ભાવનાની શુદ્ધિ, અને બાહ્ય મતલબ માટી અને જળની શુદ્ધિ. આ રીતે તમારે થોડું સમજાવી દેવાનું છે. ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. માણસે ધીરજ રાખવો એની વાત કરે છે. બરાબર. તે પ્રમાણે તમારે લખી દેવાનું. એના માટે તમે એકાદ સારું કોઈ વાક્ય પણ લખી શકો છો કે ધીરજના ફળ મીઠા હોય છે, એવું બધું. બરાબર. હવે ચલો આપણે આગળ જોઈએ. જો ધર્મના 6 નંબર, ધર્મના 10 લક્ષણો વિશે સમીક્ષાત્મક નોટ લખો. તો ધર્મના 10 લક્ષણો કયા છે? સૌથી પહેલાં તો એ લખવાના તમારે
કે પહેલો શ્લોક આપણા એક સાથે બધા ભેગા આપ્યા હતા એ બધાએ 10 લખી દેવાના. પછી દરેકને એક બે લાઇનમાં તમારે સમજાવી દેવાના. અને આમ પોઈન્ટ પાડીને લખવાના કે જ્યારે પણ તમે લખતા હોય તે કે પહેલું લખો છો કે આપણે ધ્રુતિ, તો આ રીતે પોઈન્ટ મારી પછી ધ્રુતિ, પછી ડેશ કરીને તે લાઈન કરીને પછી તમારે આગળ આખું લખવાનું એને સમજાવવાનું. પછી સેકન્ડ નંબર તમે લખતા હોય કે ક્ષમા, તો એમાં જોઈન્ટ નહીં કરી નાખવાનું. પછી એક લાઈન છોડીને ફરીથી પોઈન્ટ મારીને પછી તમારે ક્ષમાનું લખવાનું. આ રીતે તમારી નોંધ સારી દેખાશે. મતલબ શોર્ટ નોટ જે તમે લખી છે એ બહુ સરસ દેખાશે. લોંગમાં બી દેખાશે અને સારી પણ દેખાશે. દરેકમાં એક બે લાઈન લખવાની સમજાવવાની, એટલે તમારી 1.5 પેજની થઈ જાય. બરાબર? ચલો હવે આપણે આગળ જુઓ. 7મું, સસંદર્ભ સમજૂતી. તો પહેલું છે દાંતો દ્વિજ ઉચ્યતે, તો તે દમનશીલ દ્વિજ કહેવાય છે. તો આ રીતે તમારે આને ભાષાંતર થઈને પછી એને તમારે સમજાવી દેવાનું છે. જે આપણા દાંતવાળું જે હતું એ શ્લોક એના ઉપરથી તમારે થોડું લખી દેવાનું છે દ્વિજવાળું. સેકન્ડ નંબર, ન રશ્યતિ ગ્લાયતિ વાસ વિજ્ઞો જીતેન્દ્રિય. ઇન્દ્રિય નિગ્રહવાળો જે શ્લોક છે એમાંથી તમારે આ લખી દેવાનું. એનું ભાષાંતર છે કે જે હર્ષ પામતો નથી કે ગ્લાનિ પામતો નથી તેને ઇન્દ્રિય વિજેતા જાણવું. થર્ડ નંબર, તસ્માત ક્રોધમ વિવર્જયેત. તો જે અક્રોધવાળું છે એમાંથી તમારે આમાં લખવાનું છે. તેથી ક્રોધને છોડી દેવું જોઈએ. બરાબર? 8 નંબર, શ્લોકસ્ય પૂર્તિ વિધેય. આ જે આ ત્રણેય શ્લોકો આપેલા છે એ ત્રણેય શ્લોકો તમારે લખવાના છે સ્વાધ્યાયમાં. અને આ ત્રણેય તૈયાર કરવાના છે. જે શ્લોક પૂર્તિમાં મૂકેલા છે સ્વાધ્યાયમાં એ જ શ્લોકો તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે આ પણ તૈયાર કરવા અને લખી નાખવા. બરાબર? ચલો હવે અહીં આપણું લેસન પૂરું થાય છે. બાય.